બિજરાજભાઈ બહુ સારું બોલ્યા, તાળીના ગળાથી અમને વધાવો. અને બહુ સારી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે ને એના એ પોતે હીરો, આમ તો ઉભા તો હીરો જ લાગે છે. એટલે અગાઉથી એને શુભકામના આપીએ કે બહુ સારો અભિનય કરે. અને અભિનય કરવા કરતાંય આમ તો ખાસ તમે જ્યારે એક પાત્ર લેવા જઈ રહ્યા છો, મેં વાસુદેવભાઈ ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને પૂછેલું એકવાર, આપણા સુપરસ્ટાર ગુજરાતી ફિલ્મના. મારા ઘરે અમે જમતા હતા અને જમતા જમતા મેં એને ખાલી પ્રશ્ન કર્યો આપના માટે ખાસ, કે ઉપેન્દ્રભાઈ તમે જે પાત્ર લ્યો તો એ ફિલ્મ જોતા હોય તો એવું ન લાગે કે તમે અભિનય કરો છો, એમ જ લાગે કે પાત્ર જ છે. અને હકીકત ઘટના એવી ઘટેલી જ્યારે રા નવઘણ ફિલ્મ બહાર પડ્યું ભાઈ, અને એ પછી ગુજરાતના મંત્રી બન્યા. અને અમારા ગાંધીગીરના નેહડામાં એ જ્યારે મંત્રી બનીને નીકળ્યા ત્યારે અમારી અભણ બાયુને એ ખબર નહોતી કે આ ઉપેન્દ્ર ત્રિવેદી કહેવાય અને આ મંત્રી છે. એને તો રા નવઘણમાં નવઘણ જ તરીકે જોયા થઈ, નવઘણ સમજી દુખણા લીધા થાય બાયુ. તો મેં એને પૂછેલું કે આવું પાત્ર તમે કેમ ભજવો છો? ત્યારે એને એક ચોખવટ કરી હતી. અને જમવામાં પછી તો કલાક થઈ ગઈ અને જેના એના પાત્રમાં એ વયા ગયા. એક શબ્દ એવા બોલ્યા હતા કે આ બધાય પાત્રો આજ ઉપેન્દ્રના મગજમાં એટલા ફરે છે કે મને હજી ખબર નથી પડતી કે હું ઉપેન્દ્ર છું કે પાત્ર છું. અને ત્રીજી વાત એમણે એ કરેલી, માયાભાઈ હું જેનું પાત્ર લેતો ને એનું 1 મહિનાનું અનુષ્ઠાન કરતો. માંગડાવાળાનું પાત્ર લેવું હોય તો એ ધાતરવડીના ટીંબે 1 મહિનો રોકાય અને માંગડાવાળાનું જ અનુષ્ઠાન કરે અને માંગડાવાળાને પ્રાર્થના કરે કે હે માંગડાવાળા, તારે જે કાંઈ બોલવાનું બાકી રહી ગયું હોય તો મારામાં પરકાયા પ્રવેશ કરીને તું જ મારા હૃદયમાં આવીને બોલજે અને તું જ આ અદા કરજે. તો એ કાયદેસર કે ત્યારે ઉપેન્દ્ર મટી જતો હતો, માંગડાવાળો થઈ જતો હતો. પણ તમને આ જોયા એટલે એ માંધાતાના રૂપમાં તમારે માંધાતાની જ પ્રાર્થના કરવાની છે કે જેથી કરીને પછી નીકળો તો આ સમાજની બાયુ બિજરાજ તરીકે ન દુખણા લે, માંધાતા તરીકે તમારા દુખણા લે, એવી હું એને શુભકામના આપીએ. અને આવો રૂડો જ્યારે પ્રસંગ છે, રાજુભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એક માંધાતા જેવી સાહેબ, કૈલાસ માનસરોવર જે ગયા હોય એને ખબર હોય કે જેવા તમે નેપાળ પાસ કરો એટલે ત્રિબેટ આવે, ત્રિબેટ પાસ કરો એટલે 7 પહાડ આવે સપ્ત ઋષિના. ઈ પહાડ પાસ કરો પછી માનસરોવર આવે, પછી ભગવાન કૈલાસ પાસે જવું હોય ને ત્યારે પહેલો બીજો મોટો પહાડ આવતો હોય માનધાતા પહાડ આવે છે સાહેબ, જેનું સ્થાન માનસરોવરને કાંઠે હોય અને જેને માનધાતાને આ પૃથ્વી વરેલી છે. આવા ઉજળા ઇતિહાસને જ્યારે તમે જાગૃત કર્યો છે એ માટે હું રાજુભાઈ સોલંકીને તાળીઓથી વધાવવાની વાત કરું છું કે એવો રૂડો જ્યારે પર્વ, ઉજળો ઇતિહાસ છે, એમાં પડીએ તો પાર ના આવે સાહેબ. પણ એ જ્યારે આયા આવી શોભાયાત્રા નીકળવાની છે, ફુલસરથી લઈ અને ભાવનગરના રાજમાર્ગ ઉપરથી પસાર થશે અને એ શોભાને, એ શોભાયાત્રાને શોભા બનાવવાનું કાર્ય બધું તમારા હાથમાં છે. આ લોકો આગેવાનો તો એક આવી ઝુંબેશ કરતા હોય એને સફળ બનાવવું, એ બેઠેલા કોળી સમાજના યુવાનોને કહું છું મારા બાપ આવા માણસને ઉજળો કરીને દેખાડજો ભલામણા, એ ફરજ તમારા હાથમાં આવે છે.